નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશની ધરતી પર દેશના એસસી, એસટી, ઓબીસી સમાજને મળતા અનામત મુદ્દે આપેલ ગેરવ્યાજબી નિવેદન સંદર્ભમાં મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં લુણાવાડા શહેરમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરી ત્યાંથી રેલી કાઢી હતી. જે રેલી લુણાવાડાના માર્ગો પર પસાર થઈ લુણાવાડા શહેર ચોકડી 4 રસ્તા પાસે પહોંચી હતી. ત્યાં ભાજપના નેતાઓ દ્વારા ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી સહિત ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, જય. આંબેડકર કાયદા પ્રધાન હતા તે વખતે એમને જે દુઃખ થયું, એમને પોતાને હળદૂત કરવામાં આવ્યા અને આખરે પોતે ત્યાગપત્ર એમણે આપ્યો અને એ ત્યાગપત્ર જે આપ્યામાં એમના જે શબ્દો હતા એનું હું આપની સમક્ષ વાંચન કરું કે છે. બોલો ભારત માતા કી જય. ભાઈ દેશને કરીશું બરબાદ એમ કે દેશને કરીશું બરબાદ, કોંગ્રેસનો ઇરાદો છે સાફ, દેશને કરીશું બરબાદ. આ દેશમાં નહીં ચાલે વિરોધી કોંગ્રેસ, આ દેશમાં નહીં ચાલે. અનામત વિરોધી જે રાહુલ ગાંધી હેલો બાબા સાહેબ આંબેડકર ચોક, બાબા સાહેબે જે દુઃખ સાથે સૌને મારા નમસ્કાર. વર્ષોથી કોંગ્રેસે દેશમાં શાસન કર્યું પણ એની નીતિ રીતિ અલગ રહી છે. કોંગ્રેસના જે વિપક્ષના નેતા છે લોકસભાના રાહુલ ગાંધી, કે જ્યારે દેશમાં હોય ત્યારે અનામતની વાત કરતા હોય છે, પણ જ્યારે વિદેશમાં જાય છે, હમણાં અમેરિકામાં ગયા ત્યારે તેમને એમના ઇન્ટરવ્યુમાં કહ્યું કે આવનારા સમયમાં ભારતમાંથી અમે અનામત ખતમ કરીશું, દૂર કરીશું. એનો અસલી ચહેરો જે બહાર આવ્યો છે એનો અમારા કોંગ્રેસ નેતાના રાહુલ ગાંધીના વિદેશની ધરતી પરથી અનામત દૂર કરવાની જે વાત છે, અમારી ભારતીય જનતા પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. એસટી, એસસી, ઓબીસીને જે બંધારણીય જે હકો આપ્યા છે એ અમારી સરકાર બરકરાર રાખશે અને જે રાહુલ ગાંધીએ એનું જે એના પરિવારનું જે કોંગ્રેસ પક્ષનું જે અધ્યક્ષ પદ છે અનામત રાખ્યું છે વર્ષોથી, એની અનામત જે નીતિ જે વિરોધી નીતિ છે એ બરકરાર છે. સાથે સાથે હાથીના ચાવાના અને બતાવવાના દાંત જુદા હોય એમ જ્યારે ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યારે બંધારણ લઈને ફરતા હોય છે, બંધારણની વાતો કરતા હોય છે, આપણા ભારત દેશમાં અને લોકોને ગુમરાહ કરતા હોય છે. વિદેશની ધરતી પર જઈને જ્યારે આ અનામત દૂર કરવાની વાત કરે છે ત્યારે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી દેશમાં હોય કે વિદેશમાં હોય, પણ જ્યાં પણ હોય ત્યારે દેશના બંધારણનું અપમાન, એસસી, એસટી, ઓબીસી સમાજનું અપમાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વિશ્વનું સૌથી મોટું બંધારણ ઘડ્યું છે એનું અપમાન કઈ રીતે કરવું એનો એક પણ મોકો માન્ય રાહુલ ગાંધી છોડતા નથી. એમની દલિત વિરોધી, એસટી, એસસી, ઓબીસી વિરોધી માનસિકતા આજે દેશ અને દુનિયામાં છતી થઈ છે. બંધારણના ખોટા અપપ્રચાર કરીને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીને કે ક્યાંક નરેન્દ્રભાઈને બદનામ કરવાનું ષડયંત્ર ગત લોકસભાની ઇલેક્શનમાં પણ આપ સૌએ જોયું છે. પણ આજે નરેન્દ્રભાઈએ જાહેરમાં લોકસભાની અંદર અને બહાર જાહેર મંચ ઉપર પણ કીધું છે કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી બેઠા છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાંય પણ બંધારણને ઊની આંચ નહીં આવવા દે. એટલે રાહુલ ગાંધી અને આ કોંગ્રેસ દલિત વિરોધી, એસસી, એસટી વિરોધી, અનામત વિરોધી જે કૃત્યો કરે છે એમાં ક્યારે સફળ નહીં થાય અને ભારતીય જનતા પાર્ટીની સાથે
આખો દેશ ખડે પગે અનામતના માટે ઊભો છે. આંબેડકરનો ત્યાગપત્ર આજ તારીખ 27/9/1951ના રોજ હું મારું ત્યાગપત્ર ખૂબ દુઃખ સાથે આપી રહ્યો છું. મેં અનેક સપના મારા એસસી એસટી અને ઓબીસી સમાજના સર્વાંગી વિકાસના જોયા હતા અને એની યોજનાઓ પણ બનાવી હતી, પણ એ મારા સમાજ માટે એ જોયેલા સપના અધૂરા રહ્યાનું મને આ ત્યાગપત્ર આપતા ભારે દુઃખ લાગે છે. એ સાથે હું આ ત્યાગપત્ર આપતા આપને જણાવવા માગું છું કે 1946 સપ્ટેમ્બરમાં સરકાર બની ત્યારે મને કાયદા મંત્રાલયના મંત્રી તરીકે જવાબદારી મળી હતી, પરંતુ હું કાયદા વિભાગમાં હોવા છતાં વિભાગ માટે મને અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો. કાયદા મંત્રાલયના વિભાગ માટે પણ મારી સલાહ કે સંમતિ લેવામાં આવી નહોતી. નહેરુનું આમ કરવાનું શું કારણ હશે તેમ હું વિચારતો રહ્યો. નંબર 2, વાઇસરોય પરિષદના સભ્ય હોવાના નાતે હું કહું છું કે પ્રશાસન વહીવટ ચલાવવા માટે કાયદા મંત્રાલયનું કોઈ જ મહત્વ નથી, જેથી નીતિઓ બનાવવામાં મારો કોઈ પણ ઉપયોગ નથી કે અવસર પ્રાપ્ત થવાનો નથી. જેથી મેં એટલે કે બાબા સાહેબે વડાપ્રધાન નહેરુને જણાવ્યું કે મારા શિક્ષણ અને અનુભવને કારણે હું કોઈ પણ વિભાગ સંભાળી શકું છું. વળી જૂની વાઇસરોય પરિષદ વખતે પણ મારા પાસે 2 ખાતા હતા, એક શ્રમ અને બીજું PWD જેવા વિભાગો હતા, જ્યાં મેં સંખ્યાબંધ યોજના સફળતાપૂર્વક પૂરી કરી છે. ત્યારે નહેરુ સંમત થયા અને જણાવ્યું કે કાયદા સાથે યોજના વિભાગ પણ આપશે, પરંતુ જ્યારે આ વિભાગ બનાવવામાં આવ્યો ત્યારે મને ખાતું આપ્યું નહીં. નંબર 3, મારા કાર્યકાળ દરમિયાન બીજા મંત્રીઓને ઘણા વિભાગો આપ્યા. મને થયું કે આ બધામાંથી ક્યાંક તો મારું નામ હશે જ અને નવો વિભાગ મળશે, પરંતુ મને હંમેશા તેનાથી બાકાત રાખવામાં આવતો. કેટલાક મંત્રીઓને 2-3 વિભાગ આપવામાં આવ્યા જે કામ કરી શકતા ન હતા અને મારા જેવા બીજા લોકો જે જુદી વિચારસરણી ધરાવતા હતા તેઓને કામ ન મળતું. જ્યારે કોઈ મંત્રી વિદેશ જાય તો અસ્થાયી રીતે પણ તેમનો વિભાગ સંભાળવા યોગ્ય ગણતા ન હતા. વડાપ્રધાન નહેરુનો માપદંડ શું હતો તે મને સમજાયું નહીં. મને કેબિનેટની મુખ્ય સમિતિનો સભ્ય પણ ના બનાવ્યો. નંબર 4, જ્યારે આર્થિક બાબતોની સમિતિ બનાવવામાં આવી ત્યારે મને એમ હતું કે અર્થશાસ્ત્રી હોવાને નાતે મને એમાં સ્થાન મળશે જ, પણ નહેરુને મારો વિરોધ હોવાથી મને તેમાંથી પણ પડતો મૂકવામાં આવ્યો. છતાં મેં ક્યારેય નહેરુને ફરિયાદ કરી ન હતી. પ્રધાનમંત્રી એ વિભાગોની વહેંચણી કયા માપદંડોથી કરતા એ મને કેબિનેટની રક્ષા બાબતોની સમિતિ કે વિદેશ મંત્રાલયની સમિતિ જેવી મુખ્ય સમિતિમાં સભ્ય પણ ના બનાવ્યો. છતાં હું સત્તાની રાજનીતિ અને પદની રાજનીતિથી દૂર રહ્યો અને વિભાગ હડપી લેવાની રમતથી પણ દૂર રહ્યો. નંબર 5, હવે એક બાબત એવી હતી કે જેણે મને સરકારની વિરુદ્ધ કરી દીધો અને તે હતો અનુસૂચિત જાતિના લોકો સાથે કરવામાં આવતો અત્યાચાર અને સામાજિક દુર્વ્યવહાર. અનુસૂચિત જાતિના લોકોની સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્રમાં મોકલવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરેલ, પરંતુ મેં સંવિધાન સભાને આ બાબત દલિતોની સુરક્ષા માટે તક આપવા સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કર્યા નહીં. મને એમ હતું કે સરકાર આ સમાજની સુરક્ષા માટે કંઈક તો કરશે, પરંતુ આજ સુધી આ જાતિઓ ઉપર અત્યાચાર, ઉત્પીડન, ભેદભાવ પહેલાં જેવા જ છે. મેં વિચાર્યું દુનિયામાં બીજા કોઈ લોકોની ક્યાંય આવી સમાન સ્થિતિ છે, પરંતુ મને એવું ક્યાંય જગ્યાએ ના દેખાયું. ભારત સિવાય જ્યારે મુસલમાનોની સલામતી માટે વડાપ્રધાન નહેરુ પૂરું ધ્યાન રાખીને સભ્ય આપી રહ્યા હતા, તો શું મુસલમાન માત્ર ને જ સુરક્ષાની જરૂર છે? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી માટે કેમ સુરક્ષા જ નથી વિચારતા? ખરેખર સૌથી વધુ મુસલમાન કરતાં આ વર્ગોને સુરક્ષાની જરૂર છે. મને એવું લાગ્યું કે સરકાર દ્વારા અનુસૂચિત જાતિઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. નંબર 6, મેં બાળપણથી જ અનુસૂચિત જાતિના વિકાસ માટે મેં પોતાની જાતને સમર્પિત કરી છે. હું જેમના વચ્ચે જન્મ્યો છું એવું નથી કે મને કોઈ પ્રલોભન નથી મળ્યા.
મેં મારી જાત માટે વિચાર્યું હોત તો હું ચાહું તે થઈ શકતું હોત, અને જો હું કોંગ્રેસમાં સામેલ થતો હોત તો હું કોંગ્રેસના સર્વોચ્ચ સ્થાન પર પહોંચી જતો, પણ મેં મારી જાતને અનુસૂચિત જાતિના લોકોના વિકાસ માટે સમર્પિત કરી દીધી છે. નંબર 7, મારી ચિંતાનું બીજું એક ખાસ કારણ હતું કે 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ આઝાદ થયેલ ભારત વર્ષનો કોઈ પણ દેશ વિરોધી ન હતો. દુનિયા બધા દેશો આપણા મિત્રો હતા. આજે 4 વર્ષ પછી અમારા બધા મિત્રો એમને છોડીને જતા રહ્યા છે. આપણો કોઈ મિત્ર દેશ નથી. આપણે અલગ એકલા પડી ગયા છીએ. એવી કેવી વિદેશ નીતિ છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અમારા પ્રસ્તાવને સમર્થન કરનાર પર કોઈ નથી, અને અમીર કોઈ એવો મિત્ર દેશ નથી કે જે આપત્તિના સમયે મદદ માટે આવે. નંબર 8, મારા રાજીનામું મહત્વનું બીજું કારણ એ હતું કે જો અનેક વખત અથાગ પ્રયત્નો કરવા છતાં હિન્દુ કોડ બિલ નહેરુ ગાંધીએ જુદા જુદા કારણો રજૂ કરી સમયનો અભાવ બતાવીને પાસ કરવામાં ના આવે તે માટે તમામ કોશિશ કરી હતી. છેલ્લે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે અને કહું છું કે છેવટે મારા પ્રધાનમંત્રી મંડળના સહકારી પ્રધાનો એ જ્યારે હું પ્રધાન હતો ત્યારે જે સૌજન્યપૂર્ણ વ્યવહાર મારી સાથે કર્યો તે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. હું લોકસભાના સભ્યોના રાજીનામું આપ્યું નહીં હોવા છતાં લોકસભાના સભ્યોએ મારા માટે જે સહનશીલતા દાખવી તે માટે હું તેમની પણ કૃતજ્ઞતા પ્રગટ કરું છું. તો આ રીતે ડૉક્ટર B.R. આંબેડકર સાહેબનું દુઃખ સાથેનો આ પત્ર હતો એમનો.